टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જેમાં 21 દિવસથી ફસાયેલું ટેન્કર ઉતારી લેવાની તૈયારીઓ કરવામાં આવી છે, જ્યારે 21 દિવસ બાદ પણ હજુ સુધી આ ટેન્કર અધવચ્ચે જ લટકેલું છે। મરીન્સ ઇન્ટેલિજન્સીનો ઇમરજન્સીનો સેન્ટરથી આ ટીમે બ્રિજની મુલાકાત લીધી હતી। 2 દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે। તો મુખ્યપ્રધાને ટેન્કર ઉતારવાનો આદેશ કર્યો, છતાં પણ હજુ સુધી આ ટેન્કર બ્રિજ પર લટકેલી હાલતમાં છે, જેને લઈને પણ અનેક સવાલો છે। તો આણંદની આ ઘટના કે જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો, 21 દિવસથી ફસાયેલું ટેન્કર ઉતારી લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જ્યારે 21 દિવસ બાદ પણ હજુ સુધી ટેન્કર અધવચ્ચે જ લટકેલી હાલતમાં છે। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે આ બ્રિજની મુલાકાત લીધી હતી। 2 દિવસ બાદ પણ આ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। મુખ્યપ્રધાને ટેન્કર ઉતારવાનો આદેશ કર્યો હતો, તેમ છતાં હજુ આટલા દિવસ બાદ ટેન્કર જે જગ્યાએ હતું તે જ જગ્યાએ છે। તો ગંભીરા બ્રિજના આ દ્રશ્યો છે। બ્રિજ તૂટ્યો, તેના બાદ ઉપર જે ટેન્કર લટકેલી હાલતમાં હતું તેને ઉતારી લેવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા, છતાં આ ઘટનાને 21 દિવસ વીતી ગયા છે, પરંતુ ટ્રેક્ટર આ જે ટેન્કર હતું તે ઠેરનું ઠેર છે, એ જ જગ્યાએ એ જ હાલતમાં લટકેલી હાલતમાં ત્યાં છે। 21 દિવસથી ફસાયેલું છે આ ટેન્કર, ત્યારે 21 દિવસ બાદ પણ હજી ટેન્કર અધવચ્ચે લટકેલી હાલતમાં છે। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે પણ આ બ્રિજની મુલાકાત લીધી હતી અને 2 દિવસ પહેલા ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે મુખ્યપ્રધાને ટેન્કર ઉતારવાના આદેશ કર્યા, છતાં પણ હજુ ટેન્કર બ્રિજ પર યથાવત છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટેન્કર જે પરિસ્થિતિમાં હતું બ્રિજ તૂટ્યો ત્યારે, અને તે જ પરિસ્થિતિમાં 21 દિવસ બાદ પણ છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે કે જ્યાં 21 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ આ ફસાયેલું ટેન્કર છે તેને ઉતારી લેવાની તૈયારીઓ જ કરવામાં આવી રહી છે, પરંતુ ટેન્કર ઉતારવામાં હજુ સુધી સફળતા નથી મળી। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે 21 દિવસથી આ ટેન્કર અહીંયા ફસાયેલું છે, છતાં પણ તેને ઉતારવાની કામગીરી શા માટે નથી કરવામાં આવી રહી? જી ધર્મેન્દ્ર। હિરલ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર ગંભીરા પાસે જે દુર્ઘટના બની હતી, ગંભીરા નદી પરનો જે બ્રિજ તૂટી પડ્યો હતો, મહત્વની બાબત એ છે કે આજે 22 દિવસ થયા છે અને તે સમયે ઘણા બધા એજન્સી હોય, તંત્રના અધિકારીઓ હોય, તેમના દ્વારા ટેન્કર ઉતારવા માટેના જુદા જુદા પ્લાન કરવામાં આવ્યા, પરંતુ આ જે બનાવેલા પ્લાન હતા તે માત્ર કાગળ પર રહી ગયા, કારણ કે ટેન્કર ઉતારવામાં ખૂબ જોખમ રહેલું છે। મહત્વની બાબત એ છે કે મુખ્યમંત્રી દ્વારા 2 દિવસ ની અંદર ટેન્કર ઉતારવાની વાત કરવામાં આવી હતી। જો કે સમગ્ર મામલે જે કાર્યવાહી છે તે માર્ગ મકાન ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર હોવાની જાણકારી મળી હતી, અને બાદમાં જે પણ સાધનની સહાયની જરૂર પડે તો આણંદ અને વડોદરા વહીવટીતંત્રે તેઓને સહાય કરવાની હતી, પરંતુ તેમના દ્વારા જ્યારે હવે સમગ્ર મામલે ટેન્કર ઉતારવા માટેની મથામણ ચાલી રહી હતી, તેવા સમયે મુખ્યમંત્રીએ મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કે જે પોરબંદરમાં આવેલી છે તેમને ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપી છે, અને તેમના દ્વારા આજે સ્થળની મુલાકાત લેવામાં આવી। ટેન્કર ઉતારવાના જુદા જુદા પ્લાન બનાવવામાં આવશે, કયા કયા સાધનોની જરૂર પડશે તેની ચોક્કસ નોંધ કરવામાં આવશે, અને ત્યાર પછી જે રિપોર્ટ આજે બનાવવામાં આવશે તે રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે, અને થોડા સમયની અંદર લગભગ 2 દિવસ બાદ સાધન સામગ્રી બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને ત્યાર પછી આ ટેન્કર ઉતારવાની કાર્યવાહી હાથ ધરાશે। હિરલ। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।